મારું નામ રાજુભાઈ પુરસનાણી, હું વિજાપુરનો વતની છું, ત્યાં એક્સ નગરપાલિકા પ્રમુખ. અને મારા શાળાને આ શુક્રવાર નહીં, આગલા શુક્રવારે એડમિટ કરેલો હોસ્પિટલમાં, અને શનિવારે રિપોર્ટ આવ્યો કે એને સ્વાઇન ફ્લૂ છે અને એને જલ્દીથી જલ્દી જયપુર લઈ જાઓ. જેવા મને સમાચાર મળ્યા, હું માની વખત વિડીયો જ જોતો હતો, અને વિડીયો જોતા કીધું ચિંતા કરશો નહીં, માં બેઠી છે. અને મેં 1.25 કિલોની જ ચવાણાની બાધા રાખી, માનતા રાખી, અને 5 જ દિવસમાં બીજો રિપોર્ટ લીધો, એમાં નીલ આવ્યું, અને એને 5 જ દિવસમાં રજા મળી ગઈ. અને અત્યારે અજમેરમાં બેઠો છે, એને જયપુર જવાનું ના થયું કે કોઈ ખર્ચ કરવાનું ના થયું. માની એટલી અસીમ કૃપા થઈ ગઈ. માનો જય જયકાર હો. જય માડી. હું મહેસાણા જિલ્લાના વિજાપુરનો વતની છું. મારું નામ રાજુભાઈ પુરસનાણી, અને હું ત્યાં એક્સ નગરપાલિકા પ્રેસિડેન્ટ રહી ચૂકેલો છું. અને આ કળિયુગમાં જે ગરીબોની બેલી માં આવી છે અવતાર લઈને, એ કરોડો ગરીબોના મનમાં વસેલી છે માં, અને કરોડો લોકોના દુખડા દૂર કરે છે, કે જેની અપરંપાર મહિમા છે. એવી મારી માને કોટી કોટી વંદન. નાસ્તિકમાંથી આસ્તિક લોકોને બનાવે છે, અને લોકોના દુઃખ હરે, અને લોકોના વગર પૈસે દુઃખ હરે છે. એવી માને કોટી કોટી વંદન. આવું જગતમાં તમે ક્યાંય જોયું? આવું જગતમાં આજ સુધી નહીં જોયું. સાંભળ્યું છે કે સતયુગમાં આવું હતું, પણ આ કલયુગમાં પહેલી વખત જ આવું મેં નજર અને હાજર જોયું છે. જય માડી. માં તમને લાખ નામ બોલો. મારું નામ છે નયનભાઈ. ગામ ઓમુના છે, મારું વતન કેશોદ છે. અને શું માનતા હતી? જુનાગઢ. માનતા એ હતી કે પરીક્ષા સમયે હું અહીંયા પહેલાં માના દર્શન કરી ગયો હતો. શેની પરીક્ષા હતી? અને મામલતદારની પરીક્ષા હતી લીલીમરી. મેં તૈયારી કરી હતી 3 મહિના. પછી ત્યાં ગયો, કોલ લેટર કાઢ્યો, પણ કોલ લેટર પછી મારી વખતે મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ નહોતું, ભૂલાઈ ગયું હતું. પણ માને મેં પ્રાર્થના કરી, માં મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ છે નહીં, હવે શું કરી? હું પરીક્ષા તો દેવી છે, તૈયારી છે બધી, મારે શું કરવું હોય? તો માએ કાંઈ મને એનું કે તું હાઈલો જા, તને કાંઈ વાંધો નહીં આવે. પછી હું અંદર ગયો સીધો, ભાઈને કીધું મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ મને કે જાઓ તમે બેસી જાઓ. સીધે મને બેસાડી. એટલે તમારી આગળ બધા જે હતા આઈડી પ્રૂફ વગર એમને બધાને બહાર કાઢ્યા? હા, આઈડી પ્રૂફ વિના જવા જ ન દે. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામના આઈડી પ્રૂફ વિના જવા ન દે. પણ મને તમે ઢબુડીમાંની માનતા માની, તમને કોઈ પૂછ્યું જ નહીં. મને કે વાંધો નહીં, કે ટૂંકમાં જવા દીધા, મને કશો કઈ પ્રશ્ન જ. તમે મામલતદારની એક્ઝામ આપીને આવ્યા? હા, મામલતદારની એક્ઝામ આપીને. નહીતર જો મારીને કદાચ યાદ ના કરી હોય તો હું કદાચ એક્ઝામ ના આપી એક્ઝામ ન આપી શકે. મારું ગામ દદુકા છે. શું માનતા હતી બેટા? મારા 2-3 દાડેથી આંખમાં દુખાવો હતો, પણ મેં ઢબુડી માની માનતા રાખી, એમાં મારે કાલે મટી ગઈ. એટલે મેં ઢબુડી માની માનતા રાખી. તને આંખમાં દુખતું હતું, અને ત્યાં ઢબુડીમાંની માનતા માની કે આંખમાં દુખતું બંધ થઈ જાય. ખાલી 2 ચોકલેટમાં તને આંખમાં દુખતું બંધ કરી દીધું. જય માતાજી. મારું નામ મહેન્દ્રભાઈ નરસિંહભાઈ ભીલ, નસવાડી તાલુકાના. હવે મારા પ્રોબ્લેમ હતો, જે દિવસ પહેલાં મેં માતાજીનો વિડીયો જોયું છે, અને એ જ રાત્રે પપ્પાને મારા અચાનક હૃદયમાં હુમલો થાય છે. દવાખાને પહોંચતે મારા 3 કલાક લાગતા હોય. માં 3 કલાકે પહોંચ્યા પછી ડૉક્ટરે એવું ડિસિઝન કહે છે કે એટેકનો પ્રોબ્લેમ છે, 2-2.5 લાખની વ્યવસ્થા કરજે. એમ મને એવી ખબર નથી કે માં કોણ છે, ક્યાં છે, શું નામ છે. એટલે તમને આ માતાજી વિશે ખબર જ નથી? ખબર નથી. તમે ખાલી વિડીયો જ જોઈ લો? વિડીયો જ ખાલી જોઈ લો. અને પછી માને સ્મરણ કરું છું કે માં મારા આટલી બધી વ્યવસ્થા કઈથી કરવાની? 1000 રૂપિયા મેં ઓછીના લઈને ગયો હતો દવાખાને. પછી માને પ્રાર્થના કરું છું કે માં ગમે તેમ હોય, મારા મા બાપ છે, એની સારવાર થવી જોઈએ. અને બીજી સારવાર ડૉક્ટરને કહી દઉં છું મેં કે સારવાર તમે કરાવી નાખો. અને પછી સામેથી સંબંધીનો ફોન આવે છે કે 2 લાખનો ચેક મોકલું છે, અત્યારે વટાવી લેજે, અને બીજા દિવસે બીજા 2 લાખની જરૂર હોય ને તો વ્યવસ્થા કરી દે. ત્યાં પ્રતાપ બધા. તમે આ માતાજીનો વિડીયો જોયો, તમને ખબર જ નથી કે આ ઢબુડીમાં છે, બરાબર? હું એ ખબર નથી, પણ એક વિડીયો જોવાથી મને આસ્થા ઊભી થઈ. હા, કે આ કોઈક માતાજી છે. હા, માતાજી. અને તમારો રાત્રે જ અનુભવ થઈ ગયો, એટલે તમને નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યા. મારું નામ વિશાલ છે, હું ચીકડી ગામથી આવું છું. આ જે ભાઈ છે, એક બાળક છે, અને બાળક જે છે એ પોતે પોતાના મામા અને મામીની વચ્ચે આ જે બાળક છે, બાળકે એક માનતા રાખી. માનતા હતી કે એમના જે મામા છે, એ મામાને સામેના પક્ષથી સામેની ઝઘડો થયો, અને ઝઘડો એટલો બધો ખતરનાક થયો કે સામેવાળાએ આ વ્યક્તિને ઉપર પોલીસ કેસ કર્યો. તો આજે એમનો ભાણિયો છે, ભાણિયાએ માનતા રાખી, ઢબુડીમાંનો સેવક છે, અહીંયા દર રવિવારે સેવા કરે છે. ઢબુડીમાંને પ્રાર્થના કરી કે માં ઢબુડીમાં મારા મામાને કોઈ પણ ઝઘડો થયો છે 100%, પણ મારા મામા ઉપર જે કેસ કર્યો છે, માં એ કેસ એ વ્યક્તિ સામેથી ખેંચી લઈને સમાધાન થઈ જાય મારી, તો ફૂલની પાકડી તારા રવિવારે ચડાવાઈશ. તો મારે ઢબુડીમાં તાત્કાલિક આ વ્યક્તિનું દિમાગ ફેરવી નાખ્યું, અને વ્યક્તિએ તાત્કાલિક કેસ પાછો જાતે ખેંચી લીધો, અને સમાધાન પણ થઈ ગયું. જેથી આપણે ઢબુડીમાંની જે માનતા પૂરી કરી છે, એમાં તો સ્વીકારી લેજે મારી.
જય ડબુડીમાં હું પ્રેયસ સોની છું, હિંમતનગરથી આવું છું. શું માનતા હતી? માનતામાં એવું હતું કે મારા મોટા ભાઈ જે છે એ કેનેડામાં રહે છે, હા, એ PR થઈ ગયા છે, પણ એના ફિઝિયોથેરાપીમાં લાઇસન્સની એક્ઝામ આવે છે કે જે પબ્લિક 4 વખત આપે પણ તો બી ફેલ જ થાય છે, એમ સ્ટુડન્ટ ફેલ જ થાય છે એમાં. પણ મેં 11 નવેમ્બર માનતા માની હતી, તો માતાજીએ પહેલા ટ્રાયલે મારા ભાઈને પાસ કરી દીધો. એટલે બાકી બધા કેનેડામાં જે એક્ઝામ આપવા જાય એમાં 2-4 વખત ફેલ થાય. હા, હમણાં એક છોકરી હતી હા, પણ તમે ઢબુડીમાંની માનતા માનેલી તો પહેલા ટ્રાયલમાં પાસ કરી દીધા તમારા ભાઈને. પ્રતાપે જ પહેલા ટ્રાયલે, અને એ બી કેનેડામાં. હું અમદાવાદથી આવું શાહ અજય અશોકભાઈ મારું નામ છે અને અમદાવાદનો રહેવાસી છું. મારા 2 જૈન મુનિ મહારાજ સાહેબને બહુ તકલીફ હતી, એટલે મેં એમને માતાજીનો વિડીયો બતાડ્યો, તો એમણે કીધું કે તું આ વખતે જઈ અને અમારા વતી તું એમને જઈ અને હડપનો પ્રસાદ કરી આવજે, અને તારી આસ્થા છે તો અમારું માતાજી. એમનું નામ શું? એક છે મુનિ સૂર્યોદય વિજય મહારાજ સાહેબ, અને એક છે મહારાજ સાહેબનું નામ છે વિમલસેન વિજયજી મહારાજ સાહેબ. એ બંને મહારાજ સાહેબને સ્પાઇનની અને ખૂબ એક મહારાજ સાહેબને બહુ જ એટલે અતિશય ઉધરસને બધું રહે છે, અને છેલ્લા 3 મહિનાથી એટલે માતાને પ્રાર્થના કરેલી છે, અને એમણે હરખનું આ માતાજીને માટે પ્રસાદ મોકલ્યો છે. ભાઈ શ્રી અમદાવાદથી આવે છે. માં જોગણી, માં ફૂલભાઈ જોગણી, માં ભટિયાણી, માં મેલડી, માં મસાણી મેલડીનો એક એવો દરબાર કે ફક્ત હિન્દુ કે મુસલમાન કે શીખ કે ઈસાઈ કે જૈન નહીં, વિશ્વના તમામ ભાવિકો જે માની ચરણ અને શરણમાં આવે છે એની માં મનોકામના પૂર્ણ કરે છે. ભાઈ શ્રી અમદાવાદથી આવે છે. એમના એક 2 સંતો છે જૈન મુનિઓ, એમને પણ થોડો શારીરિક પ્રોબ્લેમ અને પ્રશ્ન છે. ભાઈ શ્રી ભાવિક છે, મા ઉપર પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. એમના એ મુનિઓને વાત કરી કે રૂપાલની જોગણી, માં ફૂલભાઈ જોગણી, માં ભટિયાણી, માં મેલડી સેક્ટર 12ના રંગમંચ ઉપર હાજર છે. હવે પ્રશ્ન એ છે કે એ સંતો છે, એ પણ પુણ્યાત્માઓ છે, પણ માં ફૂલભાઈ જોગણીની સુવાસ કેટલે પહોંચી છે કે એમના ભાવિકો પણ માની પ્રશંસા અને માના પરચાની વાત અન્ય દેવી શક્તિઓના સાનિધ્યમાં રહેલા ભક્તોને પણ કરે છે. આ ઉદાહરણ એવું છે કે માં કોઈ એક ધર્મની સાથે વરાયેલા નથી, માં બિન સંપ્રદાય સાથે સંકળાયેલા છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એની માનતા હોય તો માં જરૂર પૂરું કરશે. ભાવિક શ્રી કહે છે કે માને આ વિશેની માનતા નથી માની, માને પ્રાર્થના કરે છે, અને મને પૂર્ણ વિશ્વાસ છે કે માં ફૂલભાઈ જોગણી એ જે કંઈ આરોગ્યના પ્રશ્ન છે 100% દૂર કરશે. માં આ ભાવિકની જે મનોકામના છે અને એમની જે શ્રદ્ધા છે એને બળવર્તન કરજો, એ જ અભ્યર્થના છે. એમની પ્રાર્થના સ્વીકાર. તાલુકો ભચાઉ ગામ, નામ રામાભાઈ. ક્યાંથી આવો છો? ભચાઉથી. શું માનતા હતી? માનતા એટલે હું ખરે માનતા લઈ આવ્યો, મારા ઘરની ગુડા જોતા એની માનતા કરી ગઈ મટી ગયા. હું પછી અમે જતા હતા હળવદ પહોંચે ને હવે મારા ભાગ્યનો ફોન આવે કે ભેંસ દવા ખાઈ ગઈ, કપાસની. ભેંસ દવા ખાઈ ગઈ, શાની? કપાસની દવા. કપાસની દવા ખાઈ ગઈ. પછી એને કીધું ડૉક્ટરને બોલાવો, તો ડૉક્ટર હાજર હતો. પછી મેં ઢબુડી માનતા કીધી કે હું રવિવાર આવીને તારી માનતા કરી જાય, ચેવડો ચડાવી જાય, મારી પાડી બરોબર થઈ જતો. 15 મિનિટમાં મને ફોન આવ્યો કે પાડી બરોબર થઈ ગઈ. ભાવિક શ્રી ભચાઉથી આવે છે. માં મનુષ્યોના અને ભક્તોના અને ભાવિકોના હર હંમેશ 24 કલાક 365 દિવસ કામ કરે છે. પણ ભાવિક શ્રી ગયા રવિવારે માનતા પૂરી કરવા આવતા હતા ને ઘરેથી ફોન આવ્યો કે એમના ઘરે એમની ભેંસ કપાસની દવા, કપાસ પાકમાં નાખવાની ભયંકર દવા ખાઈ ગઈ છે. સ્વાભાવિક છે, એના આરોગ્ય ને એના આયુષ્યનો પ્રશ્ન હોય. એક પશુના આયુષ્યનો પ્રશ્ન હોય, એના આરોગ્યનો પ્રશ્ન હોય, અને ભાવિક જ્યારે માને પ્રાર્થના કરે કે એમના જ નહીં પણ એમના પશુઓના પણ માં કલ્યાણ કરે છે. ઉદાહરણ છે કે જેવા એમને જે મેસેજ મળ્યા કે કપાસની દવા ભેંસ ખાઈ ગઈ છે, એમને ફક્ત આ છવાડાની માનતા માની. અને ભાઈશ્રી કહે છે કે ભયંકર પ્રશ્ન હતો, પરંતુ માને આ છવાડાની પ્રાર્થનાથી ફક્ત 15 મિનિટની અંદર પાછો ફોન આવી ગયો કે ભેંસને કોઈ આરોગ્યનો પ્રશ્ન નથી. જે કંઈ પ્રશ્ન હતો એ માએ ફક્ત 15 મિનિટમાં સોલ્વ કરી નાખ્યો. ખરેખર માં તો ભક્તોનું, ભાવિકોનું અને મનુષ્યોનું નહીં પણ પશુઓના પણ આરોગ્ય અને આયુષ્યને તંદુરસ્તી ધારે રાખનારી જીવતી જાગતી જોગણી છે. માતાને કોટી કોટી વંદન છે. માં એમની માનતા સ્વીકાર. દેવપાત્ર જોતું, દેવપાત્ર મળી ગયું, અને એ બાબતે હું ચવાણું પ્રસાદી કરવા. તમારું લગ્ન નહોતું થતું બરાબર, તો ઢબુડીમાંની માનતા માની એક ચવાણાના પેકેટની અંદર તમને લગ્ન કરી આપ્યું. જય માતાજી. ગામ રૂપાલ, હાલ ગાંધીનગર, ઉર્વિશ ત્રિવેદી.
લગ્ન કરે 18 વર્ષ થયા, માતાજીની માનતા રાખી હતી તો માં ભગવતીએ પૂરી કરી માતાજીએ. એટલે તમારી વાઈફને સંતાન નહોતું, સારા દિવસ છે અત્યારે. અત્યારે તમે ઢબુડીમાંની માનતા માનેલી, હા. તો અત્યારે તમારી વાઈફને સારા દિવસ જાય છે, એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો. મારું નામ બંટી પટેલ, ગામ મોક્ષી, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. મારા પૈસા છેલ્લા 5 વર્ષથી ફસેલા હતા, 4 લાખ રૂપિયા, જે મેં રાત્રે વિડીયો જોયો અને સવારની અંદર માતાજીની માનતા સામેથી ફોન આવી ગયા. હું આ રવિવારે માતાજીની માનતા પૂરી કરવા. એટલે 5 વર્ષથી તમારે જે 4 લાખ રૂપિયા ફસેલા હતા, તમે ઢબુડીમાંની માનતા માની તો 12 કલાકની અંદર પૈસા મારા આવી ગયા, 12 કલાકમાં જેથી તમે માનતા પૂરી કરવા માટે આવ્યા. માનતા પૂરી કરવા. હું કટલાલથી આવું છું. મારું નામ મોહનભાઈ છે. શું માનતા હતી? માનતા હતી 1 કિલો ચવાણાની હતી. મારા છોકરાને ડાયાલિસિસમાં બીપી હાઈ રહેતું અને બીપી હાઈ થયા પછી એટલે જ્યારે બી તમે ડાયાલિસિસમાં જતા ત્યારે બીપી હાઈ રહેતી હતી, હા, અને ઢબુડીમાંની માનતા માની અને આ વખતે 210 બીપી થયું પણ કોઈ તકલીફ ના પડી. અને માતાજીની માનતા હું પૂરી કરવા. એટલે દર વખત તમારે તકલીફ પડતી હતી, આ વખત ઢબુડીમાંને આગળ કરીને ગયા માનતા માની. 180 ઉપર બીપી જતું એટલે એને લોહી નીકળતું નાકમાંથી, પણ આ વખતે 210 થયું પણ કોઈ તકલીફ કોઈ પ્રોબ્લેમ જ ના આવ્યો, એટલે તમે ઢબુડીમાંની માનતા પૂરી કરવા માટે આવ્યા. અને 1 કિલો ચવાણી માનતા. ધોળકા તાલુકાના વટામણ ગામથી આવું છું. અમારા ભત્રીજીની મેરેજમાં જતા હતા અને ઇકોમાં એક્સિડન્ટ થયું, 3-4 ગલોટ થઈ ગયો. એમાં પાણો સિરિયસ થઈ ગયો હતો, કોમામાં આવી ગયો હતો. તો ડૉક્ટર કે આને લગભગ સારું નહીં થાય. મેં માતાજીની માનતા રાખી કે સવારમાં બોલતો અને ખાતો થઈ જાય, આંખો ખોલે તો હું 500 ગ્રામ ચવાણું લઈને આવીશ. એકદમ સારું થઈ ગયું. આજે ભાઈ છે, ભાઈની પોતાની માનતા એ હતી કે આ ભાઈએ જે માનતા રાખી હતી કે એક નાનું બાળકને એક્સિડન્ટ થયું, એમની પોતાની ભાણીને એક્સિડન્ટ થયું, એનું પણ બાળકને પણ ભેગું હતું. અને જે બાળક હતું, બાળકને એક્સિડન્ટ થવાથી અને ડૉક્ટર પાસે લઈ ગયા તો ડૉક્ટરે પોતે એવું કીધું કે બાળક કોમાવાની અંદર જતો રહ્યો છે અને બ્રેન હેમરેજ પણ થઈ ગયું છે. પણ આ ભાઈએ પોતાના ઢબુડીમાં ઉપર વિશ્વાસ અને આસ્થા, અને ભાઈ પોતે અહીંયા આવતા હોવાથી ઢબુડીમાંને પ્રાર્થના કરી કે માં, મારો જે ભાણીઓ છે માં, એ જો સવારે જાઉં ને ત્યાં ખાતો પીતો થઈ જાય, મારી કંઈ પણ ના નીકળે માં, તું તારી ફૂલની પકડી માનતા કરવાઈશ. આ ભાઈએ જેવું બોલ્યા હતા ઢબુડીમાં, એવું સવારમાં ભાઈ ગયા ત્યારે બાબો ખાતો પીતો થઈ ગયો. તેથી ઢબુડીમાં જે માનતા રાખી પૂરી કરે છે, એમાં તું સ્વીકારી લેજે. મારું નામ જીગર દિનકરભાઈ મહેતા છે. હું સેક્ટર 6 ગાંધીનગરમાં રહું છું. બટ મારે પોતાનું મકાન લેવાનું હતું, એમાં 9 લાખની લોન લેવાની હતી. માતાજીની 11 રવિવારની માનતા રાખી હતી અને ચોકલેટની માનતા રાખી હતી. અને માતાજીએ લોન પાસ કરાવી દીધી અને મકાનનો દસ્તાવેજ પણ અમારા નામે કરાવી દીધો છે. મારું નામ